છે જે પ્રાર્થનાના વિષય ઉપર આપણે કરતા આવ્યા છીએ. 4 ભાગ આપણે જોઈ ગયા, 5મો ભાગ આજે છે અને કદાચ આ છેલ્લો છે. કારણ કે પ્રાર્થનાની ઉપર બહુ મોટો વિષય છે, બહુ બધા વચનો અપાય, બહુ બધી મેસેજ આપી શકાય, બટ જેટલું જરૂરનું છે અત્યારે શરૂઆતના તબક્કામાં તેટલું સર્વ આપણે આવરી લીધેલું છે. માટે જેમ પ્રમાણે પ્રભુનો આત્મા દોરશે, ફ્યુચરમાં, ભવિષ્યમાં વિસ્તારથી બીજી બધી બાબતોને જોઈશું, પણ અત્યારે નહીં. અત્યારે આજે જે છેલ્લું છે તે આજે જોવા પ્રયત્ન કરીશું. પ્રાર્થનાની ઉપર આપણે શરૂઆત કરી કે પ્રાર્થના કરતાં પ્રભુ અમને શીખવ, ત્યાંથી આપણે શરૂઆત કરી. પ્રાર્થના કેવી રીતે કરવી, જે શાસ્ત્ર પ્રમાણે છે, વચન અનુસાર છે, પ્રભુ ઈસુએ જે શીખવ્યું છે અને નવા કરારમાં જે ક્રમ આપવામાં આવ્યો છે તે અમે તમારી સાથે વહેંચ્યું. પ્રાર્થનાઓ પ્રભુ કેવી રીતે સાંભળે છે તે પણ આપણે જોઈ ગયા, અને ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે આદર છે અને આવકાર છે તે પણ આપણે જોઈ ગયા છે. જ્યારે ઈસુ ખ્રિસ્તની અંદર હોઈએ છીએ તો આપણી પ્રાર્થનાને સાંભળવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તની બહાર આપણો કોઈ હક બનતો નથી. આપણને કોઈ એ નથી કે આપણે પ્રભુને હાંક મારી શકીએ. તે આપણો પિતા જ નથી જો ઈસુ ખ્રિસ્તની બહાર આપણે છે. પવિત્ર આત્મા આપણી માહે એટલા માટે આપ્યો છે કે તે અબ્બા બાપ કહીને એને હાંક મારે. તો જેઓ નવો જન્મ પામ્યા છે, જેઓ પસ્તાવાનું દાન પામ્યા છે, જેઓ ઉદ્ધાર અને પાપોની માફી પામ્યા છે, તેઓને પ્રાર્થનાનો હક મળે છે. તેઓમાં દેવે પોતાનો પવિત્ર આત્મા મૂક્યો છે કે જે તેઓને પ્રાર્થના કરતાં શીખવે છે. બીજું, પ્રાર્થના કરવાના માટે દેવના વચનમાં જે પ્રકાશ છે તે પણ આપણે જોઈ ગયા, અને રફતે રફતે તમે ધીમે ધીમે તે શીખશો. સાથે ક્યારે પ્રભુ આપણી પ્રાર્થનાને સાંભળે છે, ક્યારે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતો નથી. અવિશ્વાસીઓની પ્રાર્થના તો સાંભળતો જ નથી, પરંતુ વિશ્વાસીઓની માટે પણ કેટલીક વાર તો પ્રભુ સાંભળે છે, કેટલીક વાર પ્રભુ સાંભળતો નથી. તે આપણે ગઈ વખતે જોઈ ગયા છે. જો તમે ચાહો છો તો યુટ્યુબની ઉપર વિડીયો છે, તમે જોજો. આજે અહીંયાથી થોડીક આગળની મજલ કે આગળનો જે સ્ટેપ છે તે આજે પ્રભુની ઈચ્છામાં આપણે જોઈશું. આ આત્મિક પરિપક્વતાના સંદર્ભમાં છે. જેઓ પહેલાં 2 ભાગ પામ્યા નથી તેઓ આજનો વિષય કે ભાગ સમજી શકશે નહીં. માટે જે વિશ્વાસી છે, પ્રભુનું છે, તેની પ્રાર્થના પ્રભુ સાંભળે છે, અને પ્રભુ એની પ્રાર્થના નથી સાંભળતો. ઘણી વખત કે જો એ પ્રભુ સાથે નથી ચાલતો, પાપમાં છે, એની ઈચ્છામાં માંગતો નથી, તો પ્રભુ નથી સાંભળતો. એ વગેરે વગેરે ગઈ વખતે 9 એવા કારણો આપણે જોઈ ગયા છે. પરંતુ આજે પ્રભુ સાંભળે તો છે, પરંતુ પ્રભુ 4 પ્રકારે એના જવાબ આપે છે. એક વખત તે હા પાડે છે, એક વખત તે ના પાડે છે, એક વખત તે થોભો એમ કહે છે, અને એક વખત તે વધારે સારું આપવાના માટે આપણને દોરવણી કે માર્ગદર્શન આપે છે, કે એની ઈચ્છા પ્રગટ કરે. તો જે 4 ભાગ જે છે તે આજ સાંજે પ્રભુની ઈચ્છા છે તો જોઈશું. આ જે 4 બાબત છે એ સમજવાના માટે આપણી, મેં શરૂઆતમાં કહ્યું, આત્મિક પરિપક્વતા હોય તો જ આપણને સમજ પડશે. આત્મિક સમજણ જો આપણી પ્રભુએ ખોલી હોય તો જ સમજ પડશે. તેમ છતાં મારી વિનંતી છે, પ્રભુને પ્રાર્થના છે કે આપણને જેટલી બી સમજણ પ્રભુ આપે તે આપણને સ્પષ્ટ પ્રભુ આપે. કારણ કે આજનો જે વિષય છે તે દેવની સર્વોપરિતાની ઉપર આધાર રાખે છે. દેવના સર્વભૌમત્વની, સોવરિનિટી ઓફ ધ ગોડ, દેવની જે સર્વભૌમત્વ છે, દેવની જે સર્વોપરિતા છે તેની ઉપર તેનો આધાર રહ્યો છે. હવે થોડુંક એ રીતે સમજાવું કે પ્રભુ આપણું માને જ એવું જરૂરી છે? પ્રભુ આપણી વાત આપણે એને કહીએ તે કરે જ તે શું જરૂરી છે? અહીંયા વાત આવે છે તેના સર્વભૌમત્વની, અહીંયા વાત આવે છે તેની સર્વોપરિતાની, એ સોવરિનિટી. એના લીધે આ 4 તબક્કામાં પ્રભુ આપણને લઈ જાય છે. એના સર્વોપરિતાના લીધે, કે સર્વભૌમત્વના લીધે, કે તે માલિક છે, તે ધણી છે, તે સ્વામી છે, તે સર્વની ઉપર છે. તે ચાહે તમને હા પણ પાડે, તે ચાહે તમને ના પણ પાડે. તે આપણને એમ પણ કે થોડી વાર થોભો, ત્યાર પછી હું તેનો જવાબ આપીશ. તે કોઈક વાર એમ પણ કહે કે હવે તમારા કરતાં મેં કંઈક સારું વિચાર્યું છે, માટે આ નહીં પણ આ. તો આ 4 બાબત શેને લાગે વળગે છે? એની ઈચ્છાને. કેવી ઈચ્છાને? એની સર્વોપરિતા, એના સર્વભૌમત્વની ઈચ્છા, હિઝ સોવરિન વિલ. સમજાય છે વાત? હા, સમજ પડે છે? થોડીક અઘરી છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રેક્ટિકલ છે. જો તમે શરૂઆત ગયા વખતનું તમે સમજ પડી હોય કે કેટલીક બાબતોના લીધે દેવ આપણી પ્રાર્થના સાંભળતો નથી. જે પ્રમાણે મેં કહ્યું, જો આપણે માંગતા નથી તો તે આપણું સાંભળતો નથી, અથવા તો પ્રાર્થનાને જો આપણે માંગતા જ નથી તો આપણને મળવાની વાત નથી.
જો આપણે યોગ્ય રીતે માંગતા નથી, યોગ્ય રીતે એટલે જો પાપની ઉપર ખર્ચી નાખવાના માટે, મોજ શોખની ઉપર ખર્ચી નાખવાના માટે માંગીએ છીએ તો પ્રભુ આપણો સાંભળતો નથી. જ્યારે પ્રભુએ શીખવેલી રીત છે તે પ્રમાણે જ્યારે માંગતા નથી તો પ્રભુ સાંભળતો નથી. જ્યારે ઈસુ ખ્રિસ્તના નામમાં માંગતા નથી ત્યારે પ્રભુ આપણું સાંભળતો નથી. વગેરે વગેરે આપણે જોઈ ગયા. એની ઈચ્છામાં નથી માંગતા તો પ્રભુ આપણે સાંભળતો નથી. તો આ યોગ્ય રીત હતી. આપણા જો મનમાં આપણે દુષ્ટ બાબતો વિચારીને રાખીએ, ગીતશાસ્ત્ર 66 પ્રમાણે, જો હું મારા હૃદયમાં દુષ્ટ ભાવના રાખું કે દુષ્ટતા રાખું તો દેવ મારું સાંભળે નહીં. એ પણ આપણે ગઈ વખતે જોઈ ગયા છે. જો હું મારા મનમાં મૂર્તિઓ રાખું તો પ્રભુ મારી સાંભળે નહીં. મૂર્તિઓ કે કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ બાબત હોઈ શકે, કોઈક એવું આપણા મનમાં રાખી મૂકેલું હોય કે જેને દેવનું સ્થાન લઈ લીધું છે આપણા હૃદયમાં, જે દેવને ઘટે છે તે નહીં આપતા આપણે એ વ્યક્તિને આપીએ છીએ, એ વસ્તુને આપીએ છીએ, તો દેવ આપણી પ્રાર્થનાને અટકાવી દે છે. એ પણ આપણે જોઈ ગયા છે. બીજું આપણે જોઈ ગયા હતા કે આપણે જો આપણી પત્નીની સાથે યોગ્ય રીતે વર્તતા નથી, આપણી પત્નીને આપણે પ્રેમ કરતા નથી, તો એ નબળું પાત્ર છે. એના લીધે દેવ આપણી સાથે કઠણ રીતે વર્તે છે અને આપણી પ્રાર્થના અટકાવી દે છે. તે પિત્તરના પત્રમાં આપણે જોઈ ગયા. જો કોઈ ગરીબ હાંક મારે છે અને એ ગરીબના આગળ તમે તમારા કાન બંધ કરી દો છો તો દેવ પણ આપણી પ્રાર્થનાઓના માટે આપણા કાન બંધ કરી દે છે, એના કાન બંધ કરી દે છે. તેવી આપણે જોઈ ગયા. જો આપણે કોઈને માફ કરતા નથી તો પણ દેવ આપણી પ્રાર્થના સાંભળતો નથી. એ પણ આપણે જોઈ ગયા. એ પણ આપણે જોઈ ગયા કે જો આપણે એની આજ્ઞા પાડતા નથી, એને આધીન થતા નથી, ત્યારે પણ દેવ આપણી પ્રાર્થનાને અટકાવી દે છે. તો આ જે નકારાત્મક રીતે આપણે જોઈ ગયા કે નેગેટિવ ફોર્મમાં જોઈ ગયા, તે જ હકારાત્મક રીતે પણ છે. એનો અર્થ કે આપણે શુદ્ધ અંતઃકરણ રાખીએ તો પ્રભુ આપણું સાંભળે છે. આપણે એની પાસે માંગીએ તો તે આપણું સાંભળે છે. આપણે એની ઈચ્છામાં માંગીએ તો તે આપણું સાંભળે છે, વગેરે વગેરે વગેરે. બીજું, ગઈ વખતે મેં તમને કહ્યું હતું કે ન્યાયીઓની પ્રાર્થના તે સાંભળે છે. આજે થોડાક બાબતથી શરૂઆત કરીએ. યોહાનની સુવાર્તા તેનો 15મો અધ્યાય. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 7મી કલમ. યોહાન 15:7. જો તમે મારામાં રહો હા અને મારા વચન તમારામાં રહે, હા. તો જે કંઈ તમે ચાહો તે માંગો, એટલે તે તમને મળશે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે માંગો તે તમને મળશે. અહીંયા એક આત્મિક બાબત પ્રભુએ ખોલેલી છે, એક રહસ્ય છે, તે તમે સમજો એવી જ પ્રભુની ઈચ્છા છે. એનામાં રહો. એનામાં રહો એટલે શું? એનામાં રહો એટલે શું? શું આધ્યાત્મિક રહો? શું ધાર્મિક રહો? શું પ્રાર્થના કરતા રહો? શું વચન વાંચતા રહો? શું સારા કામ કરતા રહો? શું દેવળમાં જતા રહો? શું દાન ધર્મ કરતા રહો? એ વાત છે એનામાં રહો એટલે શું છે? અબાઇડ ઇન મી ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. શું છે? અબાઇડ ઇન મી. મારામાં રહો તો જે કંઈ તમે ચાહો તે તમે માંગો તે તમે મળશે. એનામાં રહેવું, નવા કરારની અંદર જે પ્રકાશ છે એ તો તમે પહેલી કલમથી શરૂઆત થાય છે 15મા અધ્યાયની. હું ખરો દ્રાક્ષાવેલો છું, આઈ એમ અ ટ્રુ વાઇન, અને તમે ડાળીઓ છો. જે કોઈ મારામાં રહે છે તેનામાં અને હું તેનામાં, તેઓને જ ઘણા ફળ લાગે છે. એને સમજવાના માટે આપણે એ સમજવું પડે છે કે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર આપવામાં આવેલો એકમાત્ર જીવનનો સ્ત્રોત છે. એનામાં એકમાત્ર ભરપૂરી રહેલી છે. એનામાં એકમાત્ર દેવનો આનંદ કે દેવની પ્રસન્નતા રહેલી છે. આપણા ધાર્મિકપણામાં નહીં, આપણા સારાપણામાં નહીં, આપણે પ્રાર્થનાઓ કરીએ તેમાં નહીં, આપણે દેવનું વચન વાંચીએ તેમાં નહીં, આપણે દાન ધર્મ કરીએ તેમાં નહીં, આપણે દેવળોમાં જઈએ અને ક્વાયરમાં રહીએ તેમાં નહીં, આપણે સાદું અને સારું જીવન જીવીએ તેમાં નહીં, આપણે ધાર્મિક કે આધ્યાત્મિક રીતે દેખાઈએ કે જીવીએ તેમાં નહીં, પણ ઈસુ ખ્રિસ્તમાં. અન્ડરસ્ટેન્ડ? આપણે જે કંઈ પણ કરીએ તેમાં દેવે કશું પણ ન્યાયપણું મૂક્યું નથી. કેવળ ઈસુ ખ્રિસ્તમાં મુકાયેલું છે દેવનું ન્યાયપણું. અને એની અંદર પ્રોવિઝન કે પ્રબંધ કરવામાં આવેલો છે આપણી પ્રાર્થનાઓ સંભળાય માટેથી કે છે મારામાં રહો, મારાથી બહાર નહીં. મારાથી નિરાળા રહીને તમે કંઈ પણ કરી શકતા. એ એકલો જ ટ્રુ વાઇન છે, એ એકલો જ દ્રાક્ષાવેલો છે, ખરો રિયલ ટ્રુ વાઇન. આખા જગતમાં બીજું કશું જ નથી કે જે ભરપૂરીથી કે જીવનથી ભરાયેલું છે. કેવળ ઈસુ ખ્રિસ્ત, તેનું જીવાયેલું જીવન, તેનું ન્યાયપણું, તેની સુંદરતા, તેનું આધ્યાત્મિકપણું, તેનું વોટ એવર જે કંઈ બી છે ખ્રિસ્તનું, તમે એમાં રહો, એનામાં રહો.
એના દ્વારામાં એનામાં દેવ આપણી પ્રાર્થના સાંભળે છે. આ એનો અર્થ છે. સમજ પડી? તો આપણને ઘણા ફળ લાગે છે. અચ્છા, એનામાં રહેવાના માટે તેણે શું કહ્યું? જો તમે મારા પર પ્રેમ રાખતા હશો તો તમે મારી આજ્ઞા પાળશો. શું કીધું એણે? જો તમે મારા પર પ્રેમ રાખતા હશો તો, એ જ છે, અંદર જ છે, વાંચજો તમે, તો તમે મારી આજ્ઞાઓ પાળશો. જો તમે મારી આજ્ઞાઓ પાળશો તો તમે મારામાં રહેશો. એ કલમ વાંચી જાઓ. 5મી કલમ. હું તો દ્રાક્ષાવેલો છું હા ને તમે ડાળીઓ છો. હા જે મારામાં રહે છે હા. અને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે. જે મારામાં રહે છે તે જ ઘણા. ફળ આપે છે. હા 10મી કલમ. હા 9 અને 10. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે હા તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. હા તમે તમે મારા પ્રેમમાં રહો. હા તમે મારા પ્રેમમાં રહો. અબાઇડ ઇન માય લવ. 10મી કલમ. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને તેના પ્રેમમાં રહું છું હા તેમ જો તમે મારી આજ્ઞાઓ પાડો તો તમે મારા પ્રેમમાં રહો. તો તમે મારા પ્રેમ. હવે આ બધું ગૂંચવાયેલું છે, સમજ નથી પડતી, પણ આને થોડું સરળ કરી દઈએ. પ્રભુ એમ કહેવા માગે છે તમે મારામાં રહો. મારામાં કેવી રીતે રહેશો? મારી આજ્ઞા પાડીને. કેવી રીતે રહેશો? જેમ હું મારા બાપની આજ્ઞા પાડીને મારા બાપમાં છું તેમ તમે મારી આજ્ઞાઓ પાડો. એની આજ્ઞા કેવી રીતે પાડશું? જો તમે મારા પર પ્રેમ રાખશો. સમજ પડી? તો શરૂઆત સરસ જાય છે. જો આપણે તેને પ્રેમ રાખીએ તો તેની આજ્ઞા પાડીએ. જો તેની આજ્ઞા પાડીએ તો આપણે તેનામાં રહીએ છીએ. જો આપણે તેનામાં રહીએ છીએ તો આપણને ઘણા ફળ લાગે છે, અને જો ઘણા ફળ લાગે છે તો બાપને મહિમા મળે છે. સમજ પડી ગઈ? ઇન સિમ્પ્લિસિટી. તો શું છે? એનામાં રહો. તો એનામાં રહેવાના માટે આપણે એના પ્રેમમાં રહેવું પડે છે. તો આપણી પ્રાર્થનાઓ પ્રભુ સાંભળે છે. ગીતશાસ્ત્ર 91મો અધ્યાય, સામ ચેપ્ટર 91, ગીતશાસ્ત્ર 91, 14મી કલમ. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે હા માટે હું તેને બચાવીશ. હા તેણે મારું નામ જાણ્યું છે હા. માટે હું તેને ઊંચો કરીશ. 15મી કલમ. તે મને અરજ કરશે હા. એટલે હું તેને ઉત્તર દઈશ. હા હું સંકટ સમયે તેની સાથે થઈશ. હા હું તેને સોડાવીને માન હા. આપીશ. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે. જ્યારે આપણે પોતાની પ્રીતિ એની ઉપર બેસાડીએ છીએ ત્યારે તે આપણને બચાવે છે. તે આપણી અરજ સાંભળે છે, આપણને ઉત્તર આપે છે, આપણને સંકટમાંથી કાઢે છે અને આપણને છોડાવીને માન આપે છે. સમજ પડી ગઈ? આ વાત જે ત્યાં લખી છે તે જ વાત અહીંયા છે. આપણે જો એના પર પ્રેમ રાખીએ છીએ તો આપણું તે સાંભળે છે. સમજ પડી ગઈ ને? જો આપણે એના પર પ્રેમ રાખીએ છીએ તો આપણે તે આપણું સાંભળે છે. બીજી ઘણી વાતો છે પણ હવે એને કટ ઓફ કરીશું નહીં તો મેઇન આજનો જે સબ્જેક્ટ છે તે છૂટી જશે. આજે જે પ્રમાણે છે કે પ્રભુ આપણી પ્રાર્થનાઓને ના પાડે છે. આ એવી ના નથી કે કોઈ પાપના કારણે ના પાડે છે. એને માટે ગઈ વખતની બાઇબલ સ્ટડી સાથે આજની બાઇબલ સ્ટડીને કન્ફ્યુઝ નહીં કરતા. ગઈ વખતની જે બાઇબલ સ્ટડી હતી તે પ્રભુ સાંભળતો નથી તે સંદર્ભમાં છે. શાના સંદર્ભમાં છે? પ્રભુ સાંભળતો જ નથી. આજે જે છે પ્રભુ સાંભળે છે પણ પ્રભુ ના પાડે છે. શું કહે છે પ્રભુ? સાંભળે તો છે બટ પ્રભુ શું કહે છે? નો. શું કહે છે? નો. શા માટે પ્રભુ ના પાડે છે? માથીની સુવાર્તા 26મો અધ્યાય, 38મી કલમ વાંચો. 39મી કલમ વાંચો. પછી તેણે ખુદે આગે જઈને મોઢે પડીને એવી પ્રાર્થના કરી કે ઓ મારા બાપ, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાઓ. હા, મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પ્રમાણે. ધીસ ઇઝ અ ગ્રેટ એક્ઝામ્પલ. અહીંયા એક અદ્ભુત નમૂનો દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપવામાં આવ્યો છે. જ્યારે તેણે પ્રાર્થના કરી કે પ્રભુ બની શકે તો આ પ્યાલો દૂર કર, એની પ્રાર્થના સંભળાઈ? હા સંભળાઈ. પણ જવાબ શું હતો? જવાબ શું હતો? નો. શું હતો? ના. દેવના દીકરાની પ્રાર્થનાનો જવાબ પ્રભુએ ના આપ્યો. તેનાથી આપણને ખબર પડે છે કે પ્રભુ ના પાડે છે. એનો વહાલો દીકરો લખવામાં આવ્યું છે યોહાનની સુવાર્તાના 12મા અધ્યાયમાં, તું નિત્ય મારું સાંભળે છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય 11મો અધ્યાય 42મી કલમ. યોહાન 11:42. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પોકાર્યું કે હા લાજરસ બહાર આવ.
ના ના 42, 11:42, 11:42. અને તું નિત્ય મારું સાંભળે છે. હા, નિત્ય મારું સાંભળે છે, બસ આટલું જ. તું હંમેશા મારું સાંભળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની હું માનું ત્યાં સુધી સર્વ પ્રાર્થનાઓ જ્યારે તે પૃથ્વી ઉપર હતો તે સાંભળવામાં આવી. કોઈ પ્રાર્થના પ્રભુએ તેની અટકાવી નહીં. તેણે માદાઓના માટે કરી, તેણે રોગીઓના માટે કરી, તેણે જ્યારે એણે 5000ને જમાડ્યા ત્યારે એણે સ્તુતિ કરીને ભાંગે પ્રાર્થના કરીને પ્રભુ બધી પ્રાર્થના પ્રભુ એને સાંભળી. તું નિત્ય મારું સાંભળે છે. બટ હિયર પ્રભુએ એની પ્રાર્થના સાંભળી નહીં. કેમ? કારણ કે જે ડિવાઇન અથવા તો દૈવી ઈરાદો હતો, ઇટર્નલ, જે અનંત કાળથી ઠરાવેલો ઈરાદો દેવનો હતો કે માણસનું તારણ દેવના દીકરાના બલિદાન દ્વારા થાય, ત્યાં એ માર્ગમાં થઈને તે જવાનું. માટે જે પ્યાલો હતો એ પ્યાલાની અંદર દેવની ઈચ્છા હતી. માટે એણે કીધું, જો મારાથી પીધા વગર એ પ્યાલો દૂર કરી શકાતો હોય તો પ્રભુ તું કર. હે બાપ, તું પ્યાલો પીધા વગર મારાથી દૂર કર. પણ તેણે કીધું, ના દીકરા, ધીસ ઇઝ માય ડિઝાયર. મારી ઈચ્છા છે તું આપી, મારી ઈચ્છા છે તે આપી. ભયંકર પ્યાલો તો તેણે 3 વાર આગ્રહથી પ્રાર્થના કરી. શું તે પ્રભુની ઈચ્છા જાણતો નહોતો? શું તે બાપની ઈચ્છા જાણતો નહોતો? જાણતો હતો. ઇવન ધો તેમ છતાં તેણે એ પ્રમાણે માંગણી કરી. એમાં બીજા રહસ્ય સંતાયેલા છે, પણ અત્યારે હું તેને તમારી સાથે વહેંચીશ નહીં. શા માટે પ્રભુએ આ પ્રમાણે કીધું અત્યારે નહીં કહું. બટ ઇમ્પોર્ટન્ટ જે છે, પ્રભુએ એની પ્રાર્થના અટકાવી અથવા તો સાંભળીને ના પાડી દીધી. પ્રભુએ ના પાડવાનું રીઝન હતું યોહાન 3:16. તેણે પોતાનો એકનો એક દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પરંતુ અનંત જીવન પામે. આપણને અનંત જીવન આપવાના માટે, આપણને જીવન અને પુષ્કળ જીવન મળે માટે પોતાના દીકરાને તેણે પ્યાલો પીવાના માટે એણે આપ્યો. અને પ્રભુએ ઈચ્છ્યું કે તે પ્યાલો તે પીવે. યશાયાનો 53મા અધ્યાયમાં થ્રુ આઉટ તે વિશે લખેલું છે. બાપની મરજી, દેવની મરજી તેને કચરવાની હતી. યોહાનના પત્રમાં આપણે વાંચીએ છીએ, 1 યોહાન તેનો 4થો અધ્યાય, કે પોતાના દીકરાને એટલા માટે તેણે મોકલ્યો કે આપણને જીવન મળે. 1 યોહાન 4 અને 9. હા હા, આપણે તેનાથી જીવીએ, તે પરથી આપણા પર આપણા જીવનને સારું તેને આપવામાં આવ્યો. 10મી કલમમાં કે છે, વાંચો 10મી કલમ. હા હા, આપણા પાપના પ્રાયશ્ચિતના માટે તેણે આપ્યો. 14મી કલમ. હા, તારનાર થવા, આપણું પ્રાયશ્ચિત થવાના માટે, આપણે જીવીએ તેના માટે, આપણો ઉદ્ધાર કે બચાવ થાય તેના માટે દેવે પોતાના દીકરાને મોકલ્યો. અને તે મોકલીને ફક્ત આ પૃથ્વી ઉપર ફરીને આવી જાય તે મુદ્દો નહોતો કે તે ઈરાદો નહોતો, પણ વધસ્તંભની ઉપર આપણા પાપ તે પોતાના માથે લે અને જેમ આપણને શિક્ષા કરે છે તેમ તેને શિક્ષા થાય. માટે એ રાત્રે એની પ્રાર્થનાને પ્રભુએ ના પાડી. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ઇટર્નલ પર્પઝના માટે, એનો ડિવાઇન ઈરાદાના માટે, જે એને ઠરાવ્યું છે તેના માટે. આપણા માટે પણ કોઈક વખત દેવ ના પાડે છે, ઘણી વખત. માટે આપણે સમજવું જોઈએ. કદી પણ એ રીતે પ્રાર્થના નહીં કરીએ વાલાઓ. એની સોવરેનિટીમાં, એની જે પરાત્પર અથવા જે સર્વોપરી ઈચ્છા છે એની ઉપર જવાના માટે કદી પણ એ રીતે પ્રાર્થના નહીં કરીએ. મેની ટાઈમ્સ, સો મેની, ઘણા બધા એવા લોકો છે, ઘણીવાર આપણે પણ એ ભૂલ કરીએ છીએ, એની સોવરેનિટીને ક્રોસ કરી દઈએ છીએ. એની જે સર્વોપરિતા છે, સાર્વભૌમત્વ છે, એને આપણે ચૂકી જઈએ છીએ. ધારો કે જો કોઈ બીમાર છે અને પ્રભુએ શિક્ષાના રૂપમાં તેને બીમારી આપી છે, કે પ્રભુએ શિક્ષા કરી છે, એને આપણે જાણતા નથી, આપણને ખબર નથી, અને કોઈક આવીને કહે કે ભાઈ અમુકના માટે પ્રાર્થના કરો. વોટ કેન વી ડુ? આપણે શું કરીએ છીએ? સડનલી વી પ્રે ફોર હિમ, આપણે એના માટે પ્રાર્થના કરીએ છીએ. ઓકે, ઇટ્સ ગુડ, એમાં કંઈ ખોટું નથી. બટ આપણી પ્રાર્થના કેવી હોવી જોઈએ? એવી રીતે પ્રભુ તું હવે એને સાજો કરી દે, પ્રભુ તું એના પર દયા કરી દે, પ્રભુ તું એની કૃપા કરી દે. ડોન્ટ ડુ ધીસ. આપણે પ્રમાણે કરવું જોઈએ. આપણે કરી શકતા જ નથી. આપણે દેવના સર્વભૌમત્વ અને સર્વપરિતાને કદી પણ પડકારી શકતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ વી મસ્ટ હેવ ટુ કમ. આપણે પહેલાં એ ધ્યાન આપવું જોઈએ કે પ્રભુએ જે સંકલ્પમાં તેને આપ્યું છે એની આપણે સ્તુતિ કરવી જોઈએ. શું કરવું જોઈએ? એની સ્તુતિ કરવી.
વી એક્સેપ્ટ, આપણે માની લેવું જોઈએ અને એને સ્વીકારવું જોઈએ કે દેવનો તે માર્ગ છે. ત્યારબાદ આપણે તેની દયાની અને એની કૃપાની અરજ કરવી જોઈએ. સમજ પડી? જો નિર્ગમનનું પુસ્તક 32મું, આ બહુ મોટું રહસ્ય છે વાલાઓ. ઘણા બધા તેને ચૂકી જાય છે, ઘણા બધા પ્રભુના મોટા દાસો તે ચૂકી જાય છે. સમટાઈમ આપણે પણ તેને ચૂકી જઈએ છીએ, બટ આપણો પ્રભુ ચાહે છે કદી પણ એને અને એના જે સર્વોપરી માર્ગો છે એને કદી પણ આપણે ચૂકીએ નહીં. જો નિર્ગમન 33માં હો, નિર્ગમન 33માં જે બનાવ છે તે હું તમને ટૂંકાણમાં કહી દઉં. જ્યારે ઇસ્રાયેલ પ્રજાએ પાપ કર્યું, પાપ કરીને તેઓ વાછરડું બનાવ્યું અને દેવનો ભારે કોપ તેઓની ઉપર સળગ્યો અને મૂસાને જોઈએ છે કે તેણે પાટીઓ એના હાથમાંથી પડી ગઈ. 34માં અધ્યાયમાં યહોવા દેવ મૂસાને બોલાવે છે કે તું ઉપર આવ. અચ્છા, ઉપર જઈને શું કહે છે? ચોથી કલમ 34:4, નિર્ગમન 34:4. અને તેણે પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી હા, અને મૂસા યહોવાની આજ્ઞા પ્રમાણે મોટી સવારે ઉઠ્યો હા, ને તે બે શિલાપાટીઓ હાથમાં લઈને સિનાઈ પર્વત પર ગયો. હા, 5મી કલમ. અને યહોવા મેઘમાં ઉતર્યો હા. ને તેની સાથે ત્યાં ઊભો રહ્યો. હા, ને છઠ્ઠી તેણે યહોવાનું નામ પુકાર્યું. 6ઠ્ઠી કલમ. અને યહોવા તેની આગળ થઈને ગયો હા. અને એવું જાહેર કર્યું કે હા, યહોવા દયાળુ તથા કૃપાળુ દેવ, હા, મંદરોષી અને અનુગ્રહ તથા સત્યથી ભરપૂર, હા, હજારો પર કૃપા રાખનાર, હા, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર, હા. અને દોષિતને નિર્દોષ નહીં ઠરાવનાર, હમ. બાપના અન્યાયને લીધે છોકરા પર અને છોકરા પર ત્રીજી ચોથી પેઢી સુધી બંધો વાળનાર, હા, અને મૂસાએ જલ્દીથી જમીન સુધી માથું નમાવીને હા. પ્લીઝ કન્સિડર, અહીંયા ધ્યાન રાખજો. અહીંયા આગળ જ્યારે દેવે પોતાનું નામ પુકાર્યું તેની આગળ થઈને ગયો યહોવા, યહોવા દયાળુ અને કૃપાળુ દેવ, મંદરોષી, અનુગ્રહ, સત્યથી ભરપૂર, હજારોની ઉપર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપોની ક્ષમા કરનાર. હવે અહીંયા ધ્યાન રાખજો, બીજો ભાગ છે, દોષિતને નિર્દોષ નહીં જ ઠરાવનાર. શું લખ્યું છે? દોષિતને નિર્દોષ. ધીસ ઇઝ હિઝ વેઝ, ધીસ ઇઝ અવર ગોડ હુ ઇઝ. આપણો જે દેવ છે તે આ છે. આપણે તેની દયાને સંભાળીએ છીએ, તેની કૃપાને સંભાળીએ છીએ, પણ તેની પવિત્રતાને ભૂલી જઈએ છીએ, તેના ન્યાયપણાને ભૂલી જઈએ છીએ. અવર ગોડ ઇઝ જસ્ટ. એના ન્યાય શાસનને, એના રાજદંડને, એના ન્યાયદંડને કદી પણ પડકારી શકતા નથી, કેમ કે આપણો દેવ કદી ભૂલ કરતો નથી. અવર લોર્ડ નેવર ટેકન મિસ્ટેક. કદી ભૂલ કરતો નથી. જો એનો ભારે હાથ આવેલો છે, એની સર્વોપરિતામાં આવેલો છે. સમજાય મારી વાત? એની સર્વભૌમત્વમાં જે સોવરિનિટી છે એની અંદર એનો ભારે હાથ આવ્યો છે. વી કેન, આપણે તેના મર્સીના માટે, એની દયાના માટે, કૃપાના માટે એના હાથ મારીએ એ પહેલાં એણે શું કર્યું? 9મી કલમ. 9મી કલમ વાંચો. એણે ભજન કર્યું, પછી 9મી કલમ વાંચો. અને તેણે કહ્યું કે હા, હે પ્રભુ, હા, જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, હા, તો કૃપા કરીને પ્રભુ અમારી મધ્યે ચાલે. હા, કેમ કે આ લોકો હઠીલા હા, હઠીલા છે. અને અમારો અન્યાય તથા હા. અમારું પાપ માફ કર. હા, ને અમોને તારો વારસો કરી લે. અમને માફ કર, અમારો અન્યાય માફ કર, અમે હઠીલા છે. કન્સિડર ધીસ થિંગ. આને ધ્યાન રાખીએ. ત્યારબાદ તેની મર્સીને માટે, એની કૃપાના માટે એને પાસે પુકારીએ, હે પ્રભુ તું દયાળુ છે, હે પ્રભુ તું કૃપાળુ છે, કૃપા કરી આ ભાઈને માફ કર, કૃપા કરી પેલા ભાઈને માફ કર, એને સાજો કર. બટ ફર્સ્ટ ઓફ ઓલ વી મસ્ટ બી કન્સિડર હિઝ સોવરેનિટી. સમજ પડી હું જે કહેવા માગું છું? તો કદી પણ એને ઉથાવીએ નહીં. માનો આ બધા સ્પિરિચ્યુઅલ ડોક્ટ્રીન છે, ક્રમ છે, ડિવાઇન ઓર્ડર છે, એને આપણે સમજવા જોઈએ. ઓકે, તો આ બીજું હતું. આપણે વાંચીએ છીએ પ્રભુની આગળ મૂસાએ જ્યારે પ્રાર્થના કરી, પ્રભુને જો એમાં જ છે, નિર્ગમનમાં જ છે, 32માં છે. વાંચી જાઓ ઝડપથી. 32 ને 32, નિર્ગમન 32 ને 32. હિયર ઇઝ સેકન્ડ. અહીંયા બીજું છે. હા, હા, ધીસ ઇઝ સેકન્ડ પ્રેયર. આ બીજી પ્રાર્થના છે જે અનઆન્સર્ડ છે, જેનો જવાબ પ્રભુએ આપ્યો નહીં. શું પ્રાર્થના હતી? મારું નામ જીવનના પુસ્તકમાંથી ભૂસી નાખ. કોની પ્રાર્થના છે? મૂસાની. કોની છે? હા, એણે કહ્યું પ્રભુ મારું જીવનના પુસ્તકમાંથી મારું નામ ભૂસી નાખ. પ્રભુએ શું કહ્યું? શું કહ્યું પ્રભુએ? 33મી કલમ. અને યહોવાએ મૂસાને
હા જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે હા. તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ. જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે તેનું નામ ભૂસી નાખીશ, મૂસા તારું નહીં. ધીસ અ સેકન્ડ અનઆન્સર્ડ પ્રેયર. આ બીજી છે કે જેની પ્રાર્થનાનો પ્રભુએ નામાં જવાબ આપ્યો. ભલાઓ ઘણીવાર આપણે આવેશમાં લાગણીશીલમાં આવીને દેવની સાથે દલીલ કરીએ છીએ. આપણે મળે નહીં તો આપણે દલીલ કરીએ છીએ, પ્રભુ હવે મને જોઈતું જ નથી, હવે હું આપતો જ નહીં. વી બિહેવ લાઈક એ ચાઇલ્ડ. આપણે નાના બાળકની જેમ વર્તીએ છીએ. પ્રભુ તે મને ગઈ વખતે આ મેં કીધેલું અને મારા તો બીજા ત્રીજો માર્ક જોઈતો તો બીજો ત્રીજો નંબર, તે મને 7મો 8મો નંબર આપ્યો, હવે મને તું નાપાસ જ કરી દે. સમટાઈમ્સ ઇટ વી બિહેવ લાઈક દેટ ને. તો ડોન્ટ ડુ ધીસ. આપણે પ્રમાણે નહીં કરીએ. મૂસાએ આવેશમાં આવીને ઘણી એનાથી, જોકે એની લાલસા હતી કે એના લોકો બચી જાય, એના લોકોને પ્રભુ ક્ષમા કરી દે, અને એટલા માટે તે લોકોના પ્રત્યેના પ્રેમના માટે તેણે કહ્યું, પ્રભુ જો તું તેઓને માફ નહીં કરે તો મને પણ તું, મારું નામ પણ તું ભૂસી નાખ. હા, પણ પ્રભુ જસ્ટ, આપણો પ્રભુ શું છે? રાઇચિયસ, જસ્ટ છે. આપણો પ્રભુ ન્યાયી છે. એણે તરત જ ન્યાય કરતા, હું જેવો તારું નામ તો નહીં ભૂસીશ, જેઓ મારી વિરુદ્ધ દંગો કર્યો છે, જેઓ એને હું ભૂસી નાખીશ. તો હંમેશા દેવના જસ્ટને હંમેશા ધ્યાનમાં રાખીએ, એના ન્યાયપણાને ધ્યાનમાં રાખીએ. આપણી લાગણીઓને આવેશ થઈને એવી પ્રાર્થનાઓ નહીં કરીએ કે જે આપણે જાણીએ છીએ કે આ સ્ક્રિપ્ચરલ પ્રેયર નથી, જેને દેવનો આત્મા આપણને દોરવણી આપતો નથી. એવી પ્રાર્થનાઓને પ્રભુ હંમેશા શું કરે છે? નામાં જવાબ આપે છે. આ સેકન્ડ હતું. થર્ડ, બીજું સેમ્યુએલમાં આવી જાઓ, ઝડપથી જોઈ લઈએ. બીજું સમુએલ. અહીંયા હજુ એક પ્રાર્થના છે કે જેને પ્રભુએ નામાં જવાબ આપ્યો. 12મો અધ્યાય, બીજું સમુએલ તેનો 12મો અધ્યાય. સોળમી કલમ. માટે દાઉદે તે બાળકને સારું તેમની આગળ ચાલવાલા કર્યા, હમ. અને દાઉદે ઉપવાસ કર્યો, હા. અને અંદર જઈને આખી રાત ભોય પર તે પડી રહ્યો. આખી રાત દાઉદે પોતાના દીકરા કે જે બેત્શેબાથી થયો હતો તેના માટે પ્રાર્થના કરી. આ ખબર છે બેત્શેબા કોણ હતી? બેત્શેબા દાઉદની પત્ની નહોતી. તે કોની પત્ની હતી? ઉરિયા હિત્તીની. તેની ઉપર તેણે લોભ કર્યો, તેની સાથે તેણે વ્યભિચાર કર્યો, અને તેની પોતાની પત્ની એણે કરી લીધી. ત્યારે પ્રભુ શું કરે છે? એનાથી જે દીકરો થાય છે તેના માટે પ્રભુએ કહ્યું, તારાથી જે દીકરો થશે તે નિશ્ચય મરી જશે. 14મી કલમ, 12 ને 14, બીજું સમુએલ 12 ને 14. હા હા હા. જ્યારે આપણે એવા પ્રસંગો ઊભા કરીએ છીએ કે જેનાથી પરાત્પર દેવની નિંદા થાય, ત્યારે દેવ આપણા પ્રત્યે કઠણ રીતે વર્તે છે. તેણે આખી રાત પ્રાર્થના કરી, રડી રડીને પ્રાર્થના કરી કે બાળકનો કંઈ વાંક નથી, પ્રભુ તું બાળકને ક્ષમા આપ, એને તું માફ કર, મારા પાપની શિક્ષા તેને નહીં આપ. પરંતુ અવર લોર્ડ ઇઝ, મેં શરૂઆતમાં કીધું, આપણો પ્રભુ બહુ જ જસ્ટ છે. હજારો પર કૃપા રાખનાર તો છે, પણ જ્યારે તે વિશ્વાસીની સાથે ડીલ કરે છે ત્યારે પ્રભુ બહુ કડક રીતે વર્તે છે. 18મી કલમ, 18મી કલમ, 7મે દિવસે, આફ્ટર 7 days શું થયું? હા, તે બાળક મરણ પામ્યું. 19મી કલમ. પણ દાઉદે જોયું કે મારા ચાકરો એકબીજાના કાનમાં વાતો કરે છે. હા ત્યારે દાઉદ સમજ્યો કે હા. બાળક મરી ગયું છે. હા. અને દાઉદે પોતાના ચાકરોને પૂછ્યું કે હા. શું બાળક મરી ગયું? 20મી કલમ. ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો, અને હા. સ્નાન કરીને તેને પોતાને અંતર ચોર્યું, હા અને પોતાના વસ્ત્ર બદલ્યા, અને યહોવાના ઘરમાં જઈને તેણે ભજન કર્યું. તેણે ભજન કર્યું. પ્રાર્થના, નો મોર. પોતાના કપડાં બદલી કાઢ્યા. જે અંગ ઉપર તેણે રુદનના વસ્ત્ર પહેરેલા હતા, ટાટ પહેરેલું હતું, તે ઉતારી દીધું. હવે અત્તર લગાવીને ગયો. અચ્છા, હવે 22મી કલમ વાંચો, 21મી કલમ પહેલાં વાંચો, પહેલો ભાગ ખાલી. ત્યારે તેના ચાકરોએ તેને કહ્યું કે હા. તે આ જે કર્યું તે શું છે? અચ્છા, 22મી કલમ. તેને કહ્યું, હા. બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, હા. કેમ કે મેં ધાર્યું, કોણ જાણે છે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને હા. જીવતું નહીં રાખે. જીવતું નહીં રાખે. પછી પણ હવે તે મરણ પામ્યું છે, મરણ પામ્યું છે. તો શા માટે મારે ઉપવાસ કરવો? હા. પછી શું હું તેને પાછું લાવી શકું? એમ કન્સિડર ધીસ થિંગ્સ.
શું હું તેને પાછો લાવી શકું છું? ધ આન્સર ઇઝ નો. સમજ પડી? આનો મતલબ શું છે? આપણે જ્યારે દેવની મહિમાની સામે પડીએ છીએ કે એનો મહિમા ખરાબ થાય એવા કામ કરીએ છીએ અને નિંદાના પ્રસંગ ઉભા કરીએ છીએ, અને છતાં પણ આપણે એવી ઈચ્છા રાખીએ કે પ્રભુ આને મને ક્ષમા આપી દે. એની સોવરિનિટીને ફરી હું તમને આજ સાંજે કહેવા માગું છું, દેવની જે સર્વોપરિતા છે એની સામેની પ્રાર્થના પ્રભુ નહીં સ્વીકારશે, એને પ્રભુ ના પાડશે. સમજ પડે છે હું જે કહું છું તો તમને? પ્રભુ કઠણ રીતે વર્તે છે. તે જે કંઈ ખૂણામાં કર્યું, તે જે ઉરિયા હિત્તીની સાથે કર્યું, વચન કે છે તે તારા કરતાં વધારે ન્યાયી હતું. તે એની સ્ત્રીની ઉપર લોભ કર્યો કે જે તારી સ્ત્રી હતી નહીં, તારી પોતાની સ્ત્રી કરી નાખવાના માટે. એની પાસે બિચારાની પાસે કશું જ નહોતું એના સિવાય, તારા પાસે તો ઘણું બધું હતું અને હજુ ઓછું પડતું તો હું વધારે બીજું આપતે, પરંતુ એકની એક વસ્તુ તેની પાસેથી લઈ લીધી. જે અન્યાય તેણે કર્યો દેવની દ્રષ્ટિમાં, વાલાઓ, આપણા આવા ભયંકર બાબતો કે જે આપણને લાગતા પણ નથી ભયંકર, આપણને એવું લાગે છે કે આમાં કશું જ ખોટું નથી, ત્યારે દેવ આપણી સાથે કઠોર રીતે વર્તીને આપણી પ્રાર્થનાને અટકાવી દેશે અથવા તો ના પાડી દેશે. સમજ પડી? ઓફકોર્સ હી ઇઝ અ મર્સીફુલ ગોડ, હી ઇઝ અ કમ્પેશન ઓફ, જે કરુણાથી ભરાયેલો દેવ છે, દયાથી ભરાયેલો છે એ છે, પણ એની સાથે સાથે પવિત્ર ઈશ્વર છે, એની સાથે ન્યાયી ઈશ્વર છે. માટે પાપની સાથે રમત કરતાં આપણે બીવું જોઈએ. પાપની સાથે રમત કરી શકતા નથી વાલો, કારણ કે આપણી સાથે જે છે તે ભારે છે, ખાઈ નાખનાર અગ્નિ સમાન છે. હા, સો ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ, આપણે એની જે માન છે, એની જે પવિત્રતા છે, એનું જે ધોરણ છે તેને જાળવીએ. હવે યુનામાં આવી જાઓ. યુના પ્રબોધકનું પુસ્તક, ત્યાં આગળ એક પ્રાર્થના છે જેને પ્રભુએ નહીં સાંભળી, અથવા તો સાંભળી પણ એનો પ્રભુએ જવાબમાં નામાં આપ્યો. 800 નંબરના પાના ઉપર, જૂના કરારમાં 800 નંબરનું પાનું, યુના જેનો 4થો અધ્યાય અને તેની પહેલી 2 કલમ. પણ તેથી યુનાને ઘણું જ ખોટું લાગ્યું અને તેને ક્રોધ ચડ્યો. હા, તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું કે હા, હે યહોવા, હા, હું તારી પ્રાર્થના કરું છું કે હા, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું ન હતું. હા, તેથી તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી. હા, કેમ કે હું જાણતો હતો કે હા, કૃપાળુ તથા કરુણા રાખનાર દેવ છે. બરાબર. તું ક્રોધ કરવામાં ધીમો ને ઘણો દયાળુ એવો દેવ છે. હા, ને વિપત્તિ પાડવાથી તને પશ્ચાતાપ થાય છે. હા. હવે વાત બહુ મોટી છે, ટૂંકાણમાં એટલું કહી દઉં. યુનાની વાર્તા તમને ખબર છે. યુનાને પ્રભુએ શું કહ્યું? તું નીનવેમાં જા, મોટા નગર નીનવે જા, અને ત્યાં આગળ દેવનું વચન પુકાર, સુવાર્તા તું આપ. યુના કરવા માંગતો નહોતો. યુના ત્યાંથી ભાગીને તાર્શીશ જતો રહ્યો, પણ પ્રભુએ એને માછલીમાં, એને સમુદ્રમાં જવું પડ્યું, તોફાન આવ્યું અને માછલી એને ગળી ગઈ, વગેરે વગેરે તમે જાણો છો. પછી એણે પસ્તાવો કર્યો, પ્રભુએ એને સાંભળી, એની પ્રાર્થના, એને બહાર ઓકી કાઢવામાં આવ્યો. પછી ફરી પ્રભુએ કહ્યું, પ્રભુ છોડ્યો નહીં, મિશન તો એ જ આપ્યું, ના પાછો ત્યાં જા, કાં નીનવે જા. પ્રભુએ વાત બદલી. ઘણી વાર આપણે નથી માનતા ને, પછી એમ કે હવે પ્રભુ બદલાઈ હશે. નો, એના સંકલ્પ પ્રભુ બદલતો નથી, આપણે જ બદલાવવું પડશે. બરાબર? જે કંઈ એણે આપણા માટે ઠરાવેલું છે તે કરશે જ. ફરી ગયો, સુવાર્તા આપી, 40 દિવસ એક જ લીટીનો પ્રચાર કર્યો. સૌથી નાની સુવાર્તા તેણે આપી. શું કીધું ખબર એણે? જો, સૌથી નાની સુવાર્તા તેણે આપી. 4થી કલમ, 3જો અધ્યાય 4થી કલમ. યુનાએ નગરમાં દાખલ થઈને એક દિવસની મજૂરી કરી હા, અને પોકારીને કહ્યું કે કયું? 40 દિવસ પછી નીનવેનો નાશ થશે. આફ્ટર 50 days નીનવે વિલ બી ડિસ્ટ્રોય. બસ આટલો જ મેસેજ. કેટલો? એક જ લીટીનો. 40 દિવસ પછી યુનવે નાશ પામશે. લોકોએ પસ્તાવો કર્યો, પાછા ફર્યા. વચન કહે છે કે નાનાથી લઈને મોટા ટાટમાં બેસીને, રાખમાં બેસીને પસ્તાવો કર્યો. તેઓના જાનવરોએ પણ પસ્તાવો કર્યો. અમેઝિંગ.
તેઓના જાનવરો, તેઓના ઘેટા બકરા બધાએ પસ્તાવો કર્યો, અને દેવે શું કર્યું? તેઓનો નાશ કરવાનું ધારેલું હતું. પ્રભુએ પસ્તાવો કરીને ના પાડી કે હવે હું નાશ કરીશ નહીં. હવે આમાં ખોટું લાગી ગયું યુનાને. કોને ખોટું લાગ્યું? યુનાને. સી અગેન, વેન વી નોટ અન્ડરસ્ટેન્ડ ધ વેઝ ઓફ ગોડ, જ્યારે દેવના માર્ગો આપણે સમજતા નથી, જ્યારે દેવને આપણે જાણતા નથી, ત્યારે આપણે આવી રીતે વર્તીએ છીએ, નાના બાળક જેવી પ્રાર્થના કરીએ છીએ. એણે શું માંગ્યું? શું માંગ્યું? હવે તો મારે મરી જવું છે. શું કીધું એણે? શું એણે પ્રાર્થના કરી? 3 કલમ 4 ને 3 વાંચો ને, વાંચો. હા, કૃપા કરીને મારો જીવ, હા, મને હવે તું મારી નાખ પ્રભુ, હવે મારે જીવવું નથી, મારે જીવવા કરતાં મરવું બહેતર છે. પ્રભુએ એને ના પાડી. પ્રભુ તારો યુનાનો જીવ લઈએ નહીં. પ્રભુ શું કીધું? હું તારે સાંભળવા માંગતો નથી. શું કહ્યું પ્રભુએ? 4 કલમ. હા, તું ગુસ્સે થાય છે, તું સારું કરે છે. મેની ટાઈમ્સ નોટ યુ બટ આઈ, દેટ ઇઝ માય, આ મારો સૌથી મોટો મારો વીક પોઈન્ટ છે. એમ કહી તો ખોટું નહીં. મને બહુ જ ગુસ્સો આવે અને બહુ ઝડપથી આવે. આણે કદાચ એક વખત કર્યું હશે. આઈ ડીડ મેની ટાઈમ, મેં ઘણી વખત આવું જ કર્યું છે. સો મેની ટાઈમ. પ્રભુ આમ નહીં થયું, જો ગુસ્સો તરત. અને પછી પ્રભુ મને બસ હવે બહુ થયું, હવે મારે સેવા બી નથી કરવી, મારે આ બી નથી કરવું, મારે પેલું બી નથી કરવું, મારે. પ્રભુ આપણી સાથે વાત કરે છે. શું ગુસ્સો શા માટે થાય છે? તું મને ઓળખતો નથી. અહીંયા એનું અલગ પાસું પ્રભુએ પ્રગટ કર્યું. અહીંયા આપણે જોઈએ છીએ તેનું ન્યાયપણું, તેની પવિત્રતા, એ બધાની સાથે તેની જે દયા, તેની જે કૃપા, તે પ્રભુએ પ્રગટ કરી. શું તું મને ઓળખતો નથી? જો તે પસ્તાવો કરે તો શું મારે તને ક્ષમા આપવી ન જોઈએ? એ એવા લોકો છે કે જેઓનો ડાબો હાથ કયો છે, જમણો હાથ કયો તેઓ ખબર નથી. પછી તો વાંચજો 10મી કલમ. અને યહોવાએ કહ્યું, કિક્યોન વેલાના સારું તે મહેનત કરી નથી ને તેનો રૂપિયો પણ નથી. તે એક રાતમાં ઉગ્યો ને બીજી રાતમાં નાશ પામ્યો. તેના પર તને દયા આવે છે. તો આ મોટું નગર નીનવે, કે જેની અંદર 1,20,000 એવા લોકો છે કે જેઓ પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એ પણ જાણતા નથી, વળી જેની અંદર ઘણી ઢોરઢાક ને તેના પર મને દયા ન આવે. સો વી મસ્ટ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, વી મસ્ટ હેવ ટુ નો અવર ગોડ હુ ઇઝ ગોડ ઓફ મર્સી. આપણો પ્રભુ કે જે દયાળુ છે, આપણો પ્રભુ જે કરુણાળુ છે, તેને પણ જ્યારે આપણે નથી સાંભળતા અને આપણે એવી રીતે વર્તીએ છીએ કે બીજાઓનો ન્યાય પડમાં કરી જાય, તો પ્રભુ આપણી પ્રાર્થનાઓને ના કહે છે. સમજ પડી? ઘણીવાર શિષ્યોએ બી કહ્યું, ઘણા લોકો માનતા નહોતા, શું પ્રભુ તું ચાહે છે કે ઉપરથી આગ પડશે ને તે લોકો ગામનો નાશ થઈ જાય? પ્રભુ ઠપકો આપ્યો. સો વી બિહેવ લાઈક દેટ. આપણે એ પ્રમાણે કરવું જોઈએ ને. આપણો જેવો પાપ દયાળુ છે તેવા આપણે દયાળુ થવા જોઈએ, આપણે એવા નમ્ર થવા જોઈએ. તો આવી જે પ્રાર્થનાઓ આપણા પ્રભુને ઓળખ્યા વગરની આપણે કરીએ છીએ તો પ્રભુ ના પાડે છે. બીજી ઘણી બધી છે, બટ સમય તો છે નહીં, મારે તો ખબર નહીં કેટલું પૂરું થશે. એક જોઈ લઈએ, બીજા કરંથીમાં આવી જાઓ ઝડપથી. બધું જઈશું નહીં, ફટાફટ જતા રહીએ. બીજું કરંથી 12મો અધ્યાય. આઠમી કલમ. બીજું કરંથી 12 ને 8. તે મારી પાસેથી દૂર જાય, હા, એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી. હા, અને તેણે મને કહ્યું છે કે હા, તારે વાસ્તે મારી કૃપા બસ છે. હા. 3 વાર કોણે પ્રાર્થના કરી? કોણે? પાઉલે 3 વખત પ્રાર્થના કરી. પણ પ્રભુએ શું કહ્યું? પ્રભુએ કાંટો દૂર કર્યો નહીં. પ્રભુએ એક કાંટો એને આપ્યો હતો. કેમ આપ્યો હતો? કે તે નમ્ર રહે, તે અભિમાની નહીં થાય. તમે 12મો અધ્યાય વાંચજો. પાઉલને અભિમાનથી બચાવવાના માટે શૈતાનના દૂત તરીકે એક કાંટો પ્રભુએ તેને આપ્યો. આજ સુધી ખબર નથી એ કાંટો શું છે. ઘણા બધા કહે છે કે તેનું આંખની અંદર તેને દેખાતું ઓછું હતું. કંઈ ગલાતીના પત્રમાં તો લખે છે કે હું મોટા મોટા અક્ષરોથી લખું છું,
પણ સ્કોલરો બધા અલગ અલગ કહે છે, આપણે દેવના વચનમાં જે પ્રગટ કરવામાં નથી આવ્યું એના ઉપર આપણે બોલતા નથી. કોઈ પણ કાંટો હોઈ શકે, પણ દેવની ઈચ્છા હતી કે એ કાંટો તેના માટે. તો પ્રભુ આપણને ત્યારે ના પાડે છે એની ઈચ્છામાં, એની સર્વોપરી ઈચ્છામાં, સોવરીન વિલમાં, કે એ કાંટામાં પણ આપણે રહીએ. સમજ પડી ભાઈ? એ આપણા પ્રભુએ કોઈક ઉદ્દેશની સાથે આપણા લાભમાં આપ્યું છે. શેમાં આપ્યું છે? આપણા બેનિફિટમાં. તમને એમ થાય કે શું કાંટો બેનિફિટ હોઈ શકે? યસ, ઓફકોર્સ ઇટ ઇઝ. જો તમારી ને મારી મૃત્યુમાં પણ જો તેની ઈચ્છા છે તો એમાં પણ આપણો દેવ ભલો છે. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ? જો આપણા મોતમાં પણ એની ઈચ્છા છે કે આપણું મરણ થાય હમણાં હાલ, તો એમાં પણ તે ભલો છે, એમાં પણ આપણા માટે સારું છે, ઇન હિઝ સોવરેનિટી. સમજ પડી વાતમાં? બિકોઝ એમાં આપણને કૃપા આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? પ્રભુ એને શું કહ્યું? તારા માટે મારી કૃપા, માય ગ્રેસ ઇઝ સફિશિયન્ટ ટુ. હવે એક વાતનો જવાબ આપો. પ્રભુ કાંટો રાખે કે કૃપા આપે? બેમાંથી શું યોગ્ય છે? કાંટો લઈ લે, કાંટો લઈ લે અને કૃપા પણ લઈ લે, અથવા કાંટો આપે અને કૃપા પણ આપે? શું યોગ્ય છે? તમે નક્કી કરો. વોટ ઇઝ ધ બેસ્ટ? ઓફકોર્સ આપણને તેની કૃપા જોઈએ. સમજ પડી? કૃપા જોઈએ. કારણ કે ભલે કાંટો તાર્યો તમને દુઃખ આપશે, તમને અંદર બરાબર છેદાશે, બટ હિઝ ગ્રેસ ત્યાં છે. એના કૃપા વગરની, કાંટા વગરનું જીવન પણ કંઈ કામનું નથી. આ વાત છે. સમજ પડી? આ એટલે જ મેં તમને શરૂઆતમાં કહ્યું, આ બધી ઊંડી વાતો છે, આત્મિક પરિપક્વતાની વાતો છે, તો જ તમને સમજ પડશે. માટે જો દુઃખમાં પ્રભુ તમને રાખે, માંદગીમાં રાખે, અછતમાં રાખે, ગમે એટલી તંગાસમાં રાખે, એની ઈચ્છામાં જો એ તમારી પાસે છે તો એને દૂર થવાના માટે માંગશો નહીં. કેમ? કેમ કે એની સાથે એમની કૃપા આવશે. ગીતશાસ્ત્ર 63, સામ 63, ગીતશાસ્ત્ર 63, ગીતશાસ્ત્ર 63, ત્રીજી કલમ, ગીતશાસ્ત્ર 63 ને 3. કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. હા, મારા હોઠો તારી સ્તુતિ કરશે. તારી કૃપા શાના કરતા ઉત્તમ છે? જીવન કરતા. વોટ અ વન્ડરફુલ વર્ડ ઇટ ઇઝ. જીવન કરતા પણ વધારે ઉત્તમ કઈ છે? કૃપા. એનો અર્થ શું છે? કે જો મોત પણ મળે, ઇન હિઝ ગ્રેસ ઇટ ઇઝ રિસીવેબલ, અથવા એ સ્વીકાર્ય યોગ્ય છે. મારી પાસે આજે નહીં, પણ કોઈક વખત તમારી સાથે વહેંચીશ. મેં જે તમને અગાઉ કીધું કે જો આપણા મોતમાં પણ એની ઈચ્છા છે તો ઇટ ઇઝ બેસ્ટ ફોર અસ. આજે નહીં વહેંચ્યું છે, દેવના વચનમાં છે. તો પ્રભુ કોઈ મોકળાશ આપશે અને મને સ્વતંત્રતા આપશે, શાંતિ આપશે, તો હું તમારી સાથે વહેંચીશ. એ બહુ મિસ્ટ્રિયસ છે દેવના વચનમાં, બહુ અદ્ભુત છે. વાત વિલ સી અનધર ટાઈમ. તો આ કેટલાક કારણો હતા કે જેના કારણે પ્રભુ શું કરે છે? ના પાડે છે. દેવના ભક્તોની પ્રાર્થના, વિશ્વાસીની પ્રાર્થના, જો પાપમાં જીવન જીવતા નથી, જેઓ એના માટે જીવે છે, એની સેવા કરે છે, સારું પ્રભુની પાછળ પાછળ ચાલે છે, તેમ છતાં પણ પ્રભુ તેઓના હકમાં ના પાડે છે. એના કેટલાક બાબત મેં તમારી સાથે વહેંચી લીધી. ઓકે, તો આ હતું. બીજી વાર પ્રભુ કંઈક સારું આપવાના માટે પણ આપણી પ્રાર્થનાઓને ના પાડે છે. ટૂંકાણમાં જોઈ લઈએ. અય્યુબનું પુસ્તક 6 અધ્યાય, અય્યુબનું પુસ્તક 6 અધ્યાય, અય્યુબ 6, 8 ને 9. ઝડપથી વાંચજો, સમય મારો ફાસ્ટ જતો રહ્યો છે. આઈ હેવ 10 મિનિટ્સ ઓનલી. 10 મિનિટ છે અને મારે પૂરું કરવું છે આજે. અય્યુબ 6 ને 8, 9 વાંચો ઝડપથી. હા, જેના માટે હું તલપું છું, હા, ઈશ્વર મને બક્ષે. શું એની વિનંતી હતી? શું એણે ઈશ્વર પાસે માંગ્યું? હા, દેવ કૃપા કરીને મને કચરી નાખે, હા, મારો નાશ કરે તો કેવું સારું. વોટ અ મિઝરેબલ પેથેટિક પ્રેયર ઇટ ઇઝ. કેવી દયનીય અને કરુણાથી ભરાયેલી આ પ્રાર્થના અય્યુબના મોંમાંથી નીકળે છે. એના જીવનમાં આપણે જાણીએ છીએ એક જ દિવસમાં
દેવે તેના છોકરાઓને લઈ લીધા, તેની છોકરીઓને લઈ લીધી, તેની સંપત્તિ લેવાઈ ગઈ, તેના શરીરની અંદર ભયંકર રોગ. હું માનું ત્યાં સુધી જૂના કરારમાં આટલું બધું દુઃખ બીજા કોઈ દેવના ભક્તે જોયું નથી કે આપવામાં આવ્યું નથી. પ્રભુએ આને આપ્યું એને ટેસ્ટિંગના માટે. એણે પ્રભુની સ્તુતિ કરી, પ્રભુ તારા માના ગર્ભથી હું નગ્ન આવ્યો અને નગ્ન પાછું જતો રહીશ. એણે પ્રભુને ધન્યવાદ આપ્યો. પરંતુ જોઈએ છે પછીના તેની જેટલી બી વાતો એના મોંમાંથી નીકળતું રુદન છે, પ્રભુ હવે મારે જીવવું નથી, તું મને કચરી નાખ, તું મને અહીંયા જ બંધ કરી દે, હવે મારાથી સહન થતું નથી. કે મોટા મોટા ફોલ્લા પડેલા હતા તેના શરીરમાં, તે બેસીને ખજવાડતો હતો. તેની સ્ત્રીએ પણ આવીને શું કીધું, તું હજુ તારી ધાર્મિકતાને પકડીને બેઠો છે, દેવને શ્રાપ આપ ને મરી જા. ભયંકર તેની સ્થિતિ. ત્યારે એણે પણ પ્રભુને કહ્યું, પ્રભુ મને હવે બસ. પ્રભુ એની પ્રાર્થનાને સાંભળીને, જ્યારે પ્રભુ સફરિંગમાં થઈને લઈ જાય છે, દુઃખોમાં થઈને લઈ જાય છે, અને આવી પરિસ્થિતિ આપણી વિપરીત કરીએ છીએ, અને આપણે જ્યારે તેની પ્રાર્થના કરીએ છીએ ત્યારે પ્રભુ ના પાડે છે, કે ના તો નથી પાડતો, પણ એમ કહે છે કે જવાબ નથી આપતો, પણ કંઈક સારું આપવાના માટે તે રાહ જુએ છે. સારું શું હતું ટૂંકાણમાં જોઈ લઈએ, સમય બહુ નથી મારી પાસે. અય્યુબનું પુસ્તક 42મો અધ્યાય 10મી કલમ. અય્યુબ 42:10 ઝડપથી. જ્યારે અય્યુબે પોતાના મિત્રને સારું પ્રાર્થના કરી, હા, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. હા, અય્યુબની દુર્દશા દેવ ફેરવવા માંગતો હતો. બીજા આત્મિક રહસ્યો ઘણા હતા. અય્યુબ પોતાના ન્યાયપણા પર આધાર રાખતો હતો, અને દેવ નહોતો ચાહતો કે તેના ન્યાયપણાથી તે મારી પાસે આવે, પણ દેવનું ન્યાયપણું જે છે તે જાણે અને તે પામે માટે દેવ ત્યાં સુધી તેની ટેસ્ટ કરી. શું કરી? ટેસ્ટ કરી. અને આપણે જોઈએ છીએ એ 42મા અધ્યાયની અંદર તે શું બોલે છે? અય્યુબ 42:2 અને 42:3. અજ્ઞાનપણાથી ઈશ્વરી ઘટનાના અંધકારમાં નાખનાર કોણ છે? એ તે કહ્યું તો ખરું, તેથી હું સમજતો નહોતો તે હું બોલ્યો. તે અદ્ભુત એવી બાબત છે, હું તે સમજી શક્યો નહીં. હવે 4થી કલમમાં શું કહે છે? કૃપા કરીને સાંભળ, હું બોલું, તું મને પૂછે તો ખુલાસો આપ, તો હું બોલ્યો. 5મી કલમ. મારા કાનથી મેં તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે હું તને પ્રત્યક્ષ જોઉં છું. મારી જાતથી કંટાળું છું, આંખમાં બેસીને પશ્ચાતાપ કરું. જ્યારે તેણે પશ્ચાતાપ કર્યો, જ્યારે તેણે માની લીધું કે એ પ્રતાપી દેવ છે, તેનો હાથ કોઈ અટકાવી શકતું નથી, ત્યારે તેને સ્થિતિને બદલવામાં આવી. કમ્પ્લીટલી પ્રભુએ તેને ચેન્જ કર્યું. પહેલાંના કરતાં પ્રભુએ તેને વધારે આપ્યું, બમણું આપ્યું. યહોવાએ તેને બમણું આપ્યું. યાકૂબના પત્રમાં તેના વિશે સાક્ષી આપવામાં આવી છે. યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય 11 અને 12મી કલમ. 11મી કલમ યાકૂબ 229 પાનું નવા કરારમાં. યાકૂબનો પત્ર 5મો અધ્યાય 11મી કલમ. વાંચો ઝડપથી. જો જેઓએ સહન કર્યું હતું, હા, તેઓને ધન્ય છે, હા, એમ આપણે માનીએ છીએ. હા, તમે અય્યુબની સહનતા વિશે સાંભળ્યું છે, હા, અને પ્રભુની જે પરિણામ અને પ્રભુથી જે પરિણામ હા, આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે હા. પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે. જે પરિણામ આવ્યું તે તમે જાણ્યું. શું તમે પરિણામ આવ્યું? તેની સ્થિતિ બદલવામાં આવી. પરંતુ લખવામાં આવ્યું છે અય્યુબની સહનતા વિશે તમે સાંભળ્યું છે. 10મી કલમ. મારા ભાઈઓ, દુઃખ સહન કરવામાં તથા ધીરજ રાખવામાં જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓનો દાખલો લો. ધીસ ઇઝ ધ ગ્રેટ એક્ઝામ્પલ. વોટ ઇઝ દેટ એક્ઝામ્પલ ઇઝ? શું છે નમૂનો? તેઓએ સહન કર્યું અને ધીરજ રાખી. તો પ્રભુ આપણને સહન કરતાં શીખવે છે, ધીરજ રાખીએ છીએ, કે જેથી કરીને બેટર પ્લેસ, સારાથી વધારે સારું સ્થિતિમાંથી આપણને પહોંચાડે. ઘણીવાર આપણે દીર્ઘદ્રષ્ટિ રાખતા નથી, આપણું જોઈ શકતા નથી, માટે આપણે નાની નાની બાબતો માટે પ્રભુની સામે રકઝક કરીએ છીએ, કકલાટ કરીએ છીએ અને પ્રભુની આગળ ફરિયાદો કરીએ છીએ. પણ આપણા માટે જે ઠરાવ્યું છે તેણે, જે બેસ્ટ અને જે સારું ને ઉત્તમ, તમે માનજો પ્રભુ એને ડબલ આપ્યું. શું આપ્યું? તે આપણે જોઈ શકતા નથી, આપણે જાણતા નથી. પ્રભુ ત્યારે આપણી પ્રાર્થનાઓને પ્રભુ શું કરે છે? ના પાડે છે. શા માટે? બેસ્ટ આપવાના માટે, બેટર આપવાના માટે. સમજ પડી? એ જ વાત આપણે જોઈએ છીએ યુસુફના જીવનમાં. યુસુફના માટે પણ જે વાત લખવામાં આવી, બંદીખાનામાં તેને જવું પડ્યું, એના ભાઈઓએ તેને વેચી દીધો, અને જે પોટીફારના ઘરમાં તે રહ્યો તેની સ્ત્રીએ પણ તેની ઉપર વ્યભિચારનો આરોપ લગાવ્યો. બિચારાએ કરેલું નહીં કંઈ, કોઈ ખોટું નહીં કરેલું, તેમ છતાં તેણે બંદીખાનામાં રાખવામાં આવ્યું. બંદીખાનાની અંદર બી તેણે સારું જ કર્યું.
સ્વપ્નનો અર્થ કઈ બતાવ્યો, અને તેઓને સ્વપ્નના અર્થ કહેવા દ્વારા તેઓની પદવી સારી કરી, ઊંચી કરી, તેઓ પણ તેને ભૂલી ગયા. શું તે પ્રાર્થના નહીં કરતો હોય? શું તે પ્રભુને હાંક નહીં મારતો હોય? પ્રભુ મેં શું ખોટું કર્યું? પ્રભુ મેં ક્યાં કોઈનો અન્યાય કર્યો? મેં કોઈનું ક્યાં નુકસાન કર્યું? શા માટે મારે આ બંદી ખાનામાં રહેવા? શા માટે? આપણે એવું નથી કહેતા ઘણી વાર? હે પ્રભુ અમે શું ખોટું કર્યું? પ્રભુ મેં ક્યાં ભૂલ કરી? હું તો સારું જીવ્યો, મેં તો સારું કર્યું, છતાં પેલા પડોશીએ મને આમ કર્યું, છતાં મારા ગામવાળાએ મને આમ કર્યું, છતાં મારા સગાવાળાએ મને એમ કર્યું, છતાં પેલાએ મને તેમ કર્યું. સો મેની કમ્પ્લેન. ઇવન તો આ બધાની વચ્ચેમાં પણ દેવ તેના માટે એનો ઉદ્દેશ પૂરો કરતો હતો. તે સાક્ષી આપતા કહે છે કે દેવે તમારી આગળ મને મોકલ્યો, જેથી કરીને શેનાથી તમારો બચાવ થાય? શેનાથી? શું આવેલું હતું મિસર દેશ પર? હા, દુકાળ. તમારું ને તમારા ઘરનું બચાવ. તો એના માર્વલસ વેસ આપણે જાણતા નથી હોતા, એનો અનંત સંકલ્પ આપણે સમજતા નથી હોતા, તેની ભલાઈ, તેની કૃપા અને તેની જે ડીલિંગ જે છે આપણી સાથે તે ન સમજવાના કારણે આપણે ઘણીવાર આવી પ્રાર્થનાઓ કરીએ છીએ. ગીત શાસ્ત્ર 108. ગીત શાસ્ત્ર 105 અને 18મી કલમ 19મી કલમ. 17, 18 ને 19. ગીત શાસ્ત્ર 105, 17, 18 ને 19. કોણે મોકલ્યો? દેવે. કોણે મોકલ્યો? દેવે. ક્યાં મોકલ્યો? ગુલામ તરીકે વેચાઈ જવાના માટે તેઓની આગળ મોકલ્યો. અચ્છા, 18મી કલમ. હા, તેના પગમાં બેડીઓ ઘાલી. ઇટ ઇઝ ધ સંકલ્પ. આ દેવનો સંકલ્પ હતો. શું આવો દેવનો ઈરાદો હતો? તેના પગમાં બેડીઓ નાખવામાં આવી. હા, ઇટ ઇઝ ધ પર્પસ. અચ્છા, પછી હા, લોઢાની સાંકળોમાં રહ્યો અને શું કરવામાં આવી? તેની કસોટી કરવામાં આવી. હી ટેસ્ટેડ. પછી વાંચો 20મી કલમ. હા હા, 21મી કલમ. હા, હવે પ્રભુએ તેને ઉઠાવ્યો, સર્વની ઉપર તેને મૂક્યો. ફારૂન કે જે રાજા હતો તેના પછીનો સેકન્ડ પોસ્ટ પર સર્વ મિસરનો અધિકારી તેને ઠરાવ્યો. 22મી કલમ. હા હા, તેથી કરીને તે તેઓને ગાઈડ કરે, તે તેઓને સમજણ આપે. દેવના જુવાન વાલાઓ, બહુ નમ્રતાની સાથે તમને આ વાત તમારી સાથે વહેંચતા કહું છું. ભલે તમારી પરિસ્થિતિ ગમે તે આજે હોય, તમે ગમે તે ગામમાં ગમે તે પરિસ્થિતિમાં જીવતા હોય, પરંતુ જો તમે દેવના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છો, રોમી 8 ને 28 પ્રમાણે, તો તમારા માટે એકંદરે સર્વ લાભકારક છે. તમારી પરિસ્થિતિઓને દેવ બદલશે, તમારી પરિસ્થિતિનો દેવ ફેરવશે ઇન હિઝ ગ્રેટ પર્પઝ. તેના પર્પઝમાં અત્યારે આપણને નહીં સમજાય, અત્યારે આપણને ખબર નહીં પડે શા માટે આ નાના ગામમાં મને પ્રભુએ જન્મ આપ્યો, શા માટે આ ગરીબ ઘરમાં મને પ્રભુએ રાખ્યો, શા માટે આટલો ઇલિટરેટ કે આટલું બધું ભણતર મને નથી મળ્યું, શા માટે મારે ગરીબાઈમાં પ્રભુએ રાખ્યો. એ બધામાંથી લઈ જઈને વન ડે હી વિલ ચેન્જ. તમને બદલશે, માઇટીલી તમારો ઉપયોગ કરી શકે એ માટે તમને બદલશે. એનો સંકલ્પમાં જો તમે આવશો, ધીરજથી તેની વાટ જોશો. માટે એ દૂર થવાના માટે પ્રાર્થના નહીં કરો, પ્રભુ સાંભળશે નહીં. એને દૂર કરવા માટે પ્રાર્થના, એના સંકલ્પને સમજો. જો વિશ્વાસી છો, તમે કઠપુતલી નથી. યુ આર નોટ પપેટ્સ. સમજ પડી? કઠપુતલી પેલો શો આવે ને, કઠપુતલીનો આમ કરે તો નાચે. વી આર નોટ અ પપેટ્સ. સમજ પડી? આપણે કઠપુતલી જેવા જગતમાં નથી. વી આર કોલ્ડ બાય હિઝ ગ્રેટ પર્પઝ. આપણને મોટા ઉદ્દેશથી દેવે બોલાવ્યા છે. સમજ પડી? તમને પ્રભુ તૈયાર કરે છે. મારા જીવનમાં બી શરૂઆતના દિવસો બહુ ખરાબ હતા, ભયંકર.
15 વર્ષની ઉંમરમાં જ્યારે પ્રભુ પાસે આવ્યો, કંઈ જ ખબર નથી શું કરીશ, કેવી રીતે રહીશ, ક્યાં જઈશ, શું કરીશ, નો કચ્છી. આજે જ્યારે ફરીને જોઉં છું પાછળ ખબર પડે છે દેવ કેવી રીતે મને દોરીને લાવ્યો. સમજ પડી? વાંચી જાઓ રોમિયો 8:28. રોમિયો 8:28 વાંચો ઝડપથી. વાંચી જાઓ. હા હા હા, જેઓ તેના પર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકાંદરે સર્વ શું છે? લાભકારક, હિતકારક છે. શૈતાન બી ઘણીવાર ગૂંચવાઈ જાય છે કે મેં આટલું બધું તેને ગૂંચવાડામાં નાખ્યો, મેં આટલો બધો તેને પાડ્યો, મેં આટલો બધો તેને હેરાન કર્યો, મેં આટલી બધી મુશ્કેલીઓ તેના જીવનમાં ભરી દીધી. હાવ કેવી રીતે દેવે તેનામાંથી બહાર કાઢ્યો. માટે એ બધી પરિસ્થિતિઓને માટે પ્રભુની સ્તુતિ કરો. સમજ પડી? રુદન નહીં કરો, રડો નહીં. એ પરિસ્થિતિ જો પ્રભુની ઈચ્છા છે તો દૂર કરવા માટે પ્રાર્થના નહીં કરો. એમાં પ્રભુ તમને સસ્ટેન કરે, એમાં પ્રભુ તમને આનંદ આપે, મનનો સંતોષ આપે. પ્રભુ જ્યાં તે મને રાખ્યો, પ્રભુ તારી સ્તુતિ કરો. જેવી તે મારા માટે ઊભી કરી, પ્રભુ તારી સ્તુતિ કરો. આમાં પણ તારો મહિમાના માટે, તારા માટે જીવવાના માટે પ્રભુ મારી સહાય કરે. હે ને? એવા પ્રભુ તમને કરો બનાવો. તો બીજું મૂસાનું હતું. પ્રભુએ મૂસાના માટે બી બેટર રાખેલું, જે મેં તમને ગઈ વખતે એની મૂસાની બાઇબલ સ્ટડીમાં શીખવાડ્યું છે, કીધું છે. માટે સમય બચાવવા, સમય તો છે પણ નહીં, હું નથી કહેતો. પ્રભુ એની આગળ શું કીધું કે પ્રભુ મને કનાન દેશમાં લઈ જા. પ્રભુએ લઈ ગયા, પ્રભુએ ના. સમજ પડી? વાય બેટર. પ્રભુ એના માટે સૌથી સારું કરવાના હતા. તે સમયે પ્રભુએ નહીં લઈ ગયો એને ફ્લેશમાં. મેં તમને બધું શીખવાડ્યું છે સ્ટડીમાં. પણ પ્રભુ પાછળથી આપણે જોઈએ છીએ ખ્રિસ્તની સાથે એલિયા અને મૂસા બંને હતા. બરાબર? તો એના પર સ્ટડી નથી કરતા. બીજું પ્રભુએ બેટર કોને આપ્યું? એલિયાને. એલિયાએ પણ માંગ્યું મોત. તમે જો બીજું રાજાના 19મા અધ્યાયમાં છે, હા પહેલું રાજાના 19મા અધ્યાયમાં છે. તેણે પણ મોત માંગ્યું જ્યારે ઇઝબિલ રાણી તેની પાછળ પડી અને તેણે 400 પ્રભુ તો કોને મરાવી નાખ્યા ઇઝબિલના. તારે એની પાછળ પડી અને પડવાના કારણે તે ભાગ્યો અને ભાગીને જઈને કાં ગયો? એ અરણ્યની અંદર, સિનાઈ હોરેબ પર્વત, ત્યાં જઈને સંતાઈ ગયો અને પ્રભુ એની સાથે ડીલિંગ કર્યું. ત્યારે એણે શું કર્યું? મોત માંગ્યું. જોઈ લો, ઇમ્પોર્ટન્ટ છે. આજે તમને થોડી 10-15 મિનિટ વધારે લઈશ, બટ પૂરું કરવું છે મારે. પહેલું રાજા 19મો અધ્યાય, ઝડપથી આવી જાઓ. ચોથી કલમ. પહેલું રાજા 19મો અધ્યાય, ચોથી કલમ. પણ પોતે એક દિવસની મદદ એટલે દૂર અરણ્યમાં ગયો હા અને જઈને તે એક રોતેન વૃક્ષ તળે બેઠો. હા, ત્યાં તેણે મોત ત્યાં તેણે મોત માંગ્યું માંગ્યું. અને કહ્યું કે હા, હવે તો બસ થયું. હવે બસ થયું પ્રભુ. હવે તો હે યહોવા મારો જીવ લઈ લે. હા કેમ કે હું મારા પિતૃઓ કરતા સારો નથી. હા, મારો પિતૃઓ કરતા એટલો બધો દુઃખી થઈ ગયો. પ્રભુ હું જ બચી ગયો છું. જે બાલની આગળ નમ્યા નથી તેમાં હું એકલો જ બચી ગયો. બધા ઇસરાયેલ લોકો બંધી ગયા. ઇસરાયેલ લોકો તારી સામે પાપ કર્યું, ફલાણું 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 ઘણું બધું એણે પ્રભુની આગળ કહ્યું. પણ પ્રભુ શું કહે છે એને? 9મી કલમ 19. હા, યહોવાનું વચન આવ્યું. હા, તું અહીંયા શું કરે છે? અચ્છા, હવે બસ હવે 12મી કલમ. હા હા હા, 13મી કલમ. હા 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 હા, એલિયા તું અહીં શું કરે છે? પછી વાંચજો તમે તમારા સમયમાં આખું. એ પ્રભુને પૂછે છે, આ પ્રભુ એને પૂછે છે તું અહીંયા શું કરે? એણે મોત માંગ્યું. પ્રભુએ એને મોત આપ્યું નહીં, પણ ધ બેટર
એના માટે જે ડેસ્ટિનેશન હતી પ્રભુએ તે એને પ્રભુએ પ્રગટ કરી. તું મરશે નહીં, પણ હું તને જીવતો ઉંચકી લઈશ. પ્રભુએ એને રેપ્ચર આપ્યું ઇન હિઝ ફ્લેશ. એના શરીરમાં પ્રભુએ એને અગ્નિના રથની સાથે પ્રભુએ એને ઉંચકી લીધું. બેટર આપણે શું જોઈ રહ્યા છે? બેટર પ્રોવિઝન માટે પ્રભુ આપણું સાંભળતો નથી. પરંતુ અહીં આપણે ઉદાસ જોઈએ છીએ, દુઃખી જોઈએ છીએ. ઘણીવાર આપણે એમ થઈએ પ્રભુ હું જ્યાં સારું જીવન જીવું, હું આત્મિક જીવન જીવું. ઘણીવાર આપણા મંડળીના લોકોને આપણે એવા જોતા નથી. ઘણીવાર આપણા ગામના લોકોને એવા આપણે જોતા નથી. ઘણીવાર આપણા ઘરના લોકોને એવા આપણે જોતા નથી. ઘણીવાર આપણા દોસ્તારો કે મિત્રોને આપણે એવા જોતા નથી. ત્યારે આપણે શું કરીએ છીએ કે હું સારો છું પ્રભુ, હું જ ન્યાયી છું, હું સારો છું. અને છતાં આ બધાને સારું જીવન છે, આ બધાને તકલીફ નથી, એ લોકોને પૈસા છે, એ લોકોને તંગી નથી, મારે મુશ્કેલીના પાર નથી. હું તો પ્રભુ તારી પાછળ ચાલવાના માટે કેટલો ન્યાયપણાથી જીવું છું. અને આપણે શું કરીએ છીએ? રિસાઈને પ્રભુ તરફ જતા રહીએ છીએ. તારે પ્રભુ શું કહે છે? તું અહીંયા શું કરે છે? પ્રભુ શું કહે છે? શું પ્રભુ તમારી સાથે આવી વાત કરે છે? વેર આર યુ નાવ? તું ક્યાં છે? તું શું કરે છે? પ્રભુ એને શું કહ્યું? ઉઠ, ઊભો થા. 15મી કલમ વાંચો ઝડપથી. હા હા, ગો બેક, પાછો જા. પછી શું કહે છે? હા 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 હા. પ્રભુએ એના માટે કોઈ સેવા સોંપી. તું યેહૂનો અભિષેક કરજે, તું એલીસાને તારી જગ્યાએ મૂકજે અને એ કામ પૂરું કર. કામ પૂરું કર્યા પછી પ્રભુએ એને ઉંચકી લીધું. તો વાલાઓ, પ્રભુમાં નિરાશ થઈએ નહીં, ઉદાસ થઈએ નહીં. બીજાઓને જોઈને પ્રભુએ જે સેવા સોંપી છે, પ્રભુ જે કામ સોંપ્યું છે, પ્રભુ જે રાખ્યો છે, એનાથી મોં ફેરવીને જતા રહીએ નહીં. ડુ યોર વર્ક. તમારું કામ જે પ્રભુએ સોંપ્યું છે ત્યાં ઊભા રહો અને કરો. બરાબર છે? આ પ્રભુની ઈચ્છા છે. તો માટે પ્રભુ તમારી અને મારી પ્રાર્થનાને અટકાવી દેશે, સાંભળશે નહીં. આપણે જેમ તેમ માંગશે પ્રભુ નહીં આપશે. પ્રભુએ જે ઉદ્દેશથી બોલાવ્યા છે, જે સંકલ્પથી બોલાવ્યા છે, તે પૂરું કર્યા વગર નહીં તમને છોડશે, નહીં મને છોડશે. જેમ યુનાને બી પ્રભુએ છોડ્યો નહીં. જા, નીનવે જા. અને પણ કહ્યું જા, ગો બેક. કોઈ વાર આપણે સ્ટડી કરીશ તો તમને સમજાવીશ કે પ્રભુએ એણે કેટલું બધું ચાલીને આવ્યો, દોડીને આવ્યો, પછી પાછો જવું પડ્યું. જ્યારે દેવની ઈચ્છાથી આપણે વિમુખ થઈને જતા રહીએ છીએ તો આપણા જીવનમાં એટલું બધું નુકસાન લાવીએ છીએ, પાછું ફરીને આવવું પડે છે. આપણા જીવનના વર્ષો બગડે છે, નુકસાન આપણને થાય છે. પ્રભુ સહાય કરે, કૃપા આપે. પ્રભુએ બેટર આપ્યું, તેને પ્રભુએ ઉંચકી લીધો. માંગણી સંતોષાય. તો આ થોડા કારણો હતા કે પ્રભુ બેટર આપવાના માટે આપણી પ્રાર્થના નથી સાંભળતો કોઈ વાર. માટે જો તમે માંગતા હોય અને પ્રભુ કોઈ બેટર આપવા માંગતું હશે તો પ્રભુ તમારું સાંભળશે. જુવાન તરીકે ઘણીવાર આપણે કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરતા હોઈએ, કોઈ આપણને ગમતું હોય, પ્રભુને આપણે કહીએ પ્રભુ તે વ્યક્તિની સાથે મારા લગ્ન પ્રભુ કરાવો. પ્રભુ સમટાઈમ શું કહે છે? નો. સમટાઈમ શું કહે છે? વિલ ગીવ બેટર. આના કરતાં સારું આપીશ, આના પરથી ધ્યાન હટાવી દે. કદાચ જોબ માટે હોય, પ્રભુ આ જોબ આપો. પ્રભુ શું કહે? નહીં, આના કરતાં બેટર આપીશ. સમજાઈ જાઉં જે કહું છું. સેવા માટે પ્રભુને કહેતા હોય પ્રભુ મને તો ગાવા બી નથી આપતા આ લોકો, હું તો કેટલું બધું વચનમાં જાણું છું, મેસેજ તો આપતા જ નથી, ગાવા બી નથી આપતા. તમારે તો આ પ્રોબ્લેમ છે. ક્વાયરમાં જો નહીં ઊભા કરે તો બી આપણને દુઃખ થાય. બરાબર? ડોન્ટ એની તરફ લક્ષ નહીં આપો. જો દેવે તમને પસંદ કર્યા છે, પ્રભુ ગમે ત્યાં લઈ જઈને વાપરશે. સમજ પડી? દુઃખી નહીં થાવ. બેટર સારું તે આપશે, ઉત્તમ તે આપશે. બહુ બધા વચન છે, મારી પાસે સમય નથી હું તમને કહેવાના માટે. તો આ બીજો ભાગ હતો ના, બેટર. અને ત્રીજું હતું થોભો. શું કહે છે? વેઇટ. 10 વાગી ગયા. આઈ હેવ નો ટાઈમ. ખાલી તમને હિન્ટ આપી દઉં છું. 3 પાત્રોને ઘરે જઈને જોઈ લેજો. એક છે ઇબ્રાહિમ. શું છે? પ્રભુએ શું કહ્યું એને? વેઇટ. થોભો. કેટલો સમય પ્રભુ થોભવાનું કીધું ખબર છે? એનીબડી? પ્રભુએ કેટલા વર્ષનો હતો ત્યારે એણે પ્રભુએ કહ્યું તને હું દીકરો આપીશ. તેણે પ્રાર્થના કરી પ્રભુ હું નિસંતાન ચાલ્યો જાઉં છું,
મને છોકરા નથી. તે તો કીધું આકાશના તારા જેટલા છોકરા થશે, પૃથ્વીની રજ જેટલા તારા છોકરા થશે, એક પણ નથી. 15મા અધ્યાયમાં તે પ્રભુને પ્રાર્થના કરે છે, ઉત્પત્તિના 15મા અધ્યાયમાં, પ્રભુ હું નિસંતાન ચાલ્યો જાઉં છું અને પેલું એલિયાઝર મારા ઘરનો વારસ બનશે. પ્રભુ કંઈ કર, પ્રભુ દયા કર. પ્રભુએ શું કહ્યું? વચન. 75 વર્ષની ઉંમરમાં પ્રભુ એને વચન આપ્યું. 86 વર્ષ થયો તારી એની પત્નીએ સલાહ આપી, અરે દેવ તો એમ જ કે, એની વાત કંઈ માનવાની થોડી હોય. આ મારી હગાર છે એને લે. એનાથી ઇસ્માઇલ થયો. 86 વર્ષ, ભૂલ થઈ, મિસ્ટેક. હજુ વેઇટ કરે છે. 99 વર્ષનો થયો તારે પ્રભુ એની પાસે મોકલ્યું. આવનાર સમયમાં, ઠરાવેલે કાળે, સમય આવતા હું તને વચનનું સંતાન આપીશ. હવે ઇબ્રાહિમ હસવા લાગ્યો, સારા બી હસવા લાગી. સારા 90 વર્ષની થઈ છે, શું એને સંતાન થશે? હું 100 વર્ષનો થયો, શું મને સંતાન થશે? તાએ વચન આપેલું હતું 75 વર્ષમાં, હું આવી ગયો 100 વર્ષમાં. 25 વર્ષ થયા પ્રભુ, ક્યાં સુધી વેઇટ કરું? તે કીધું થોભો થોભો થોભો. હાઉ લોંગ? કેટલું બધું વેઇટ કરો? શું તમે એ પરિસ્થિતિમાં છો? હું ઘણી વાર એ પરિસ્થિતિમાં આવ્યો છું. પ્રભુ ના પાડી દે ને, ગુડ. પ્રભુ બેટર આપવાની વાત કરે ને, ઇટ ઇઝ ઓલ્સો ગુડ. બટ જો પ્રભુ એમ કહે થોભો, ઇટ ઇઝ વેરી બેડ. સમજ પડે છે કહેવા માગું છું? જો પ્રભુ આપણે ના પાડી દે ને એક જ મિનિટમાં, પ્રભુ તો ઓકે ચાલો, પ્રભુ ના પાડે, છોડી દો માટે, હવે માંગવાનું નહીં. પ્રભુ એમ કે સારું આપીશ તો ખુશ થઈએ કે ચાલો સારું આપશે ને, કંઈ એને ભૂલી જાઓ. પણ જો પ્રભુ એમ કે થોભો થોભો થોભો, પ્રભુ તું તો કેટલો લાંબો તારું તો છે, તારો શરૂઆત વર્ષોની નથી, તારો અંત બી નથી. તારા વર્ષો કેટલા બધા છે ને અમે તો કેટલા થોડા વર્ષના છે. 50, 60, 70 વર્ષમાં તો પૂરું થઈ જશે. પ્રભુ કેટલું વેટ કરવા? આપણી ધીરજ ખૂટી જાય છે. મારી તો બહુ ખૂટી જાય છે. બહુ બધી વસ્તુ માટે પ્રભુ મને કીધું વેઇટ વેઇટ વેઇટ. મારા વર્ષોમાં મેં બહુ અનુભવથી શીખ્યો છું અને જાણું છું કે જ્યારે પ્રભુ એમ કહે છે વેઇટ, તારે બહુ કઠણ પડે છે, બહુ અઘરું થઈ પડે છે. બટ એના ઇટર્નલ પર્પઝમાં, એની સોવરીન ગ્રેસ કે વિલમાં, સર્વોપરી કૃપા અને ઈચ્છામાં, જો તે આપણને લાંબુ કહે કે થોભો, આપણે થોભવું જોઈએ. બહુ બધી વચનો તમારી પાસે એના ઉપર તમને કહેવાના માટે, બટ આઈ હેવ નો ટાઈમ. તમે ઘરે જઈને વાંચજો, બરાબર છે? ધીરજ રાખો, વાંચજો. તમારી અક્કલ હોશિયારી પર આધાર ન રાખો. યહોવાની આગળ થોભ, તેની વાંચજો. તે તારા માર્ગ સિદ્ધ કરશે, તે પાદરા કરશે. હા, બહુ બધા વચનો છે વાલાઓ. આ ઉદાહરણ હતું કોનું? ઇબ્રાહિમ. ત્યારબાદ એ છે બીજું ઉદાહરણ છે દાઉદનું. પ્રભુએ બહુ શરૂઆતમાં પ્રભુ એને કહી દીધું હતું બહુ નાની ઉંમરમાં કે તું સાઉલ પછી રાજા થશે. ક્યારે રાજા થયો? વેરી લોંગ, વેરી લોંગ. બહુ રાહ જોવી પડી એને, બહુ દુઃખોમાં થઈને જોવું પડ્યું, તારે રાજા થયો. એક વચન વાંચીને બંધ કરી દઈશું. હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય, હા 10મો અધ્યાય, 35-36મી કલમ. હિબ્રુ 10, 35 ને 36. તેથી તમારા વિશ્વાસનો જે મોટો બટલો મળવાનો છે, હા, તેને નાખી ન દો. હા, તેને નાખી ન દો. કેમ કે તેમની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને વચનનું ફળ મળે. હા, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. હા, તમને વચનનું ફળ મળશે, પણ તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37મી કલમ. કેમ કે જે આવવાનું છે, હા, તે છેક થોડી વારમાં આવશે. હા, તે વિલંબ કરશે નહીં. હા, તે વિલંબ કરશે નહીં. પ્રભુની આગળ ધીરજ રાખીએ, વાટ જોઈએ. આપણને કેવી રીતે ખબર પડે કે પ્રભુ ના છે? આપણને કેવી રીતે ખબર પડે કે પ્રભુ કહે છે થોભો? આપણને કેવી રીતે ખબર પડે કે પ્રભુ સારું આપવાનું છે? ઇઝ ધેટ એની થિયરી? શું એમાં કોઈ થિયરી છે? શું એમાં કોઈ સ્ટડી છે? નો, ઇટ ઇઝ એક્સપિરિયન્સ. શું છે? અનુભવ. શું છે? અનુભવ કરશો તો ખબર પડશે. જો પ્રભુ ના પાડવાનું હશે, ફટાક દઈને પ્રભુ ના પાડી દેશે. આ મારા અનુભવથી કહું છું. જો પ્રભુ બેટર આપવાનું હશે, પ્રભુ ઓપ્શન આપશે. સમજ પડી ને? પ્રભુ જ્યારે વેઇટ કરવા માટે કહેશે, પ્રભુ પોતાનું વચન આપશે. શું આપશે? આ મારી સલાહ છે, બહુ ધ્યાનથી સાંભળજો અને તમારા મનમાં ગાંઠ બાંધી દેજો. જો પ્રભુ ના પાડશે તો પ્રભુ સડનલી ના પાડી દેશે.
શું કરશે પ્રભુ? પ્રભુ ગોળ ગોળ નહીં ફેરવે. જો પ્રભુની નો છે તો પ્રભુ નો જ કહી દેશે, નો, ધીસ નોટ માય વિલ, માય બિલવડ સન, ડોન્ટ આસ્ક મી, મને નહીં કે મારી આ ઈચ્છા નથી. જો પ્રભુ તમને બેટર આપવાનું હશે, પ્રભુ ઓપ્શન બતાવશે. સમજ પડી? અને પ્રભુ જો થોભો કહેશે તો પ્રભુ શું આપશે? વચન આપશે. વચન આપીને શું કરશે? આપણે એના પર ભરોસો મૂકીએ અને પ્રાર્થના કરીએ માટે તે આપણને સહાય કરશે. પ્રાર્થના કરીએ. જે સેવા થઈ ગઈ છે એના પર એ સેવાના સંદર્ભમાં પ્રાર્થના કરી છે. જો પ્રભુની ઈચ્છા છે તો કોઈ એક જુવાન પ્રાર્થના કરાવો, ત્યારબાદ ભાઈ ફ્રેન્કલિન પ્રાર્થના કરાવો.